હેલો મિત્રો, ગુજરાત એન્જિનિયર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો એક સબ્જેક્ટ લઈશું, એનું નામ છે ઇપીજીટી એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન અને ટ્રાન્સમિશન। તેમાંથી આપણે એક ટોપિક લઈશું, એ ટોપિકનું નામ છે ફ્યુલ અને એસ સાયકલ। બરાબર મિત્રો, આનું આપણે કાર્ય અને એની પ્રક્રિયા આપણે જોશું। હવે પહેલાં તેમાં આવે છે કે કોલ વેગન। કોલ વેગન એટલે કે જેના દ્વારા આપણે માલ લેવામાં આવે છે, કોલસો જેના દ્વારા લેવામાં આવે છે, જેમ કે આપણે ટ્રેન છે કે ટ્રક છે। બરાબર, હવે કોલ વેગન એટલે તેને લેવામાં આવે છે એનું। બરાબર મિત્રો, હવે શું છે વેગન ટિપલર। વેગન ટિપલર એટલે શું છે મિત્રો? વેગન ટિપલર કે જેને દ્વારા આપણે માલ ઠલવવામાં આવે છે, કે ટ્રેનમાંથી આપણે જે માલ આપણે ઠલવવામાં આવે છે તેને વેગન ટિપલર દ્વારા આપણે ઠલવવામાં આવે છે। બરાબર, હવે જે કોલસો જે ઠલાવેલો હોય છે તેને આપણે કેમાં નાખવામાં આવે છે? રિસીવિંગ હોપરમાં, જે હોપડા આકારનું હોય છે, જેને તેમાં રિસીવિંગ હોપરમાં નાખવામાં આવે છે। બરાબર મિત્રો, ત્યારબાદ આપણે કોલ્ડ સ્ટોરેજ। કોલ્ડ સ્ટોરેજ એટલે જે કોલસો આવે છે તેને સ્ટોરેજ કરવામાં આવે છે। બરાબર મિત્રો, એ કોલ્ડ સ્ટોરેજ જે કોલસો ઉપરથી આવેલો હોય છે તેને સ્ટોરેજ કરવામાં છે। તેના પછી આપણે શું આવે છે? મેગ્નેટિક સેપરેટર। મેગ્નેટિક સેપરેટર એટલે શું છે? જે આપણે જમીનમાંથી આપણે આ કોલસો આવેલો હોય છે તેમાંથી આપણે ઘણા બધા લોખંડના ટુકડા હોય છે। બરાબર મિત્રો, તેને મેગ્નેટિક સેપરેટરથી તેને આપણે ચુંબકના ટુકડાને દૂર કરવામાં આવે છે। બરાબર, મેગ્નેટિક સેપરેટરનું આ કાર્ય છે। બરાબર, તેમાંથી પછી આપણે આવે છે કોલ ક્રશર। કોલ ક્રશર એટલે જે જમીનમાંથી આપણે કોલસો કાઢેલો હોય તે મોટા કદમાં હોય છે, તેને નાના કદમાં રૂપાંતર કરવા માટે આપણે કોલ ક્રશરનો ઉપયોગ થાય છે। પછી બેલ કન્વેયર દ્વારા તેને આપણે હોપરમાં નાખવામાં આવે છે, તે હોપડા આકારનું હોય છે। હોપરમાંથી પછી બોલ મિલ। બોલ મિલ એટલે જે કોલસો આપણે કરેલો હોય તે નાના સ્વરૂપમાં હોય છે। બરાબર, હવે તેને કોલસાને આપણે એનાથી નાના એટલે ભૂકા કે પાવડર સ્વરૂપમાં આપવા માટે બોલ મિલનો આપણે ઉપયોગ થાય છે। બોલ મિલ એટલે બે ગોળ આકારના તેમાં બોલ હોય છે, તે બોલ એકબીજા સાથે અથડાતા તેને આપણે કોલસાનો ભૂકો થાય છે। બરાબર મિત્રો, મિલ પછી આપણે કોલસાને બોઇલરમાં નાખવામાં આવે છે। બરાબર મિત્રો, હવે બોઇલર શું કામ કરે છે એ તો તમને ખબર છે કે વરાળ આપણે પાણી આવે કોલસાના નીચે નાખવામાં આવે, તેને સળગાવવામાં આવે છે, પછી એમાં પાણીનું ભરેલું હોય છે, પાણીની વરાળ બને છે, વરાળનું પછી આપણે શરૂ થાય છે। બરાબર મિત્રો, સ્ટીમ બને છે અને એનું બધું આગળ થાય છે। હવે આપણે જે બોઇલરમાં નાખ્યું, બરાબર મિત્રો, હવે બોઇલરમાંથી આપણે જે આપણે સળગાવ્યું કોલસો, બરાબર મિત્રો, એ કોલસાનું આપણે કોલસો સળગે એટલે તેની રાખ બને। બરાબર, તેને એક્સપીટ કરે। શું કહેવામાં? એસ્પીટ। હવે એસ્પીટ તે આપણે જે રાખ બની હોય તે એસ્પીટમાં જાય છે। હવે એસ્પીટ પછી એના દ્વારા એના પછી આપણે આવે છે સ્ક્રેપ કન્વેયર। સ્ક્રેપ કન્વેયર એટલે શું છે? જે રાખ આપણે ગરમ હોય છે, જેમાંથી આપણે ઉપરથી એસ્પીટમાંથી જે રાખ આવી હોય તે આપણે રાખ ફૂલ ગરમ હોય છે। બરાબર, તેનું ઠંડુ પાડવાનું કામ આપણે સ્ક્રેપ કન્વેયર થાય છે। બરાબર મિત્રો, સ્ક્રેપ કન્વેયરમાં ઠંડી પાડવામાં આવે છે, જે રાખ ગરમ હોય તેને ઠંડી પાડવાનું કામ કોણ કરે છે? સ્ક્રેપ કન્વેયર। સ્ક્રેપ કન્વેયર પછી આપણે સ્ટોરેજ। સ્ટોરેજ એટલે જે રાખ આપણે થઈ હોય તેને આપણે સ્ટોરેજમાં રાખવામાં આવે છે, તેને શું કહેવાય? તેને સ્ટોરેજ કહેવામાં આવે છે। બરાબર મિત્રો, આ તો આપણે ફ્યુલ અને એસ સાયકલ। બરાબર, અવનવા વિડીયો જોવા માટે ગુજરાત એન્જિનિયર એકેડમીને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।